મેથ્સ બેઝિક પ્રશ્નપત્ર નંબર 2 વિભાગ એ સૂચના મુજબ જવાબ આપો. પહેલી સૂચના, નીચે આપેલા બહુ વિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. એમાં પ્રશ્ન 1 થી 6 છે. કુલ આખો વિભાગ 24 માર્કનો રહેશે અને બધા પ્રશ્નો 1 માર્કના રહેશે. પહેલો MCQ, નીચે આપેલ આકૃતિમાં ABCD લંબચોરસ છે તો x અને yની કિંમતો ખાલી જગ્યા થાય. જવાબ આવશે એ x બરાબર 10, y બરાબર 2. બીજું, જો સમીકરણ 6x² - kx + 2 બરાબર 0 નો વિવેચક 1 હોય તો k બરાબર ખાલી જગ્યા. જવાબ આવશે C ±7. ત્રીજો પ્રશ્ન, જો 2k + 1 13 અને 5k - 3 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k બરાબર ખાલી જગ્યા. જવાબ આવશે 4. ચોથું, બિંદુ 8 - 3 નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા એકમ છે. જવાબ આવશે એ 3. પાંચમું, નીચે આપેલ આકૃતિમાં BC બરાબર 20 સેમી તથા ખૂણો A બરાબર 30 અંશ હોય તો AB બરાબર ખાલી જગ્યા સેમી અને AC બરાબર ખાલી જગ્યા સેમી. જવાબ આવશે એ 20√3 40. છઠ્ઠું, બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. જવાબ આવશે 3. નવી સૂચના, નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કાઉન્સમાં આપેલ વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો. સાતમું, 3 + 2√5 એ ખાલી જગ્યા સંખ્યા છે. જવાબ આવશે અસમય. આઠમું, દ્વિઘાત બહુપદી 4x² - 3x - 7 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા છે. જવાબ આવશે 3/4. નવમું, ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. જવાબ આવશે 1. 10મું, cot² θ - cosec² θ બરાબર ખાલી જગ્યા. જવાબ આવશે -1. 11મું, વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. જવાબ આવશે છેદિકા. 12મું, જો અવલોકનો 7, 8, x, 11 અને 14 નો મધ્યક x હોય તો x બરાબર ખાલી જગ્યા. જવાબ આવશે 10. નવી સૂચના, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 13મું, બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસાઅ ab ગુણ્યા લસાઅ ab એટલે ab નો ગુસા અને ab નો લસાનો ગુણાકાર બરાબર a ગુણ્યા b થાય. સાચું. 14મું, આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર p of x ના આલેખ આપેલ છે. આ કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા 2 છે. ખોટું. 15મું, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે a1/a2 b1/b2 ને બરાબર નથી. એવી સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. ખરું. 16મું, પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 થાય. ખોટું. નવી સૂચના, નીચેના પ્રશ્નોના એક વાક્ય, શબ્દ કે અંકમાં જવાબ આપો. 17મો પ્રશ્ન, જો કઈ સમાંતર શ્રેણી માટે a25 - a15 બરાબર 24 હોય તો સામાન્ય તફાવત d શોધો. આનો જવાબ એવી રીતે આવશે, a25 એટલે કે થશે a + 24d અને a15 બરાબર a + 14d. તે બંનેનું બાદબાકી કરવાનું રહેશે. બાદબાકીનો જવાબ આપેલ છે કે 24 આવશે. પછી સમીકરણ ઉકેલતા સામે જવાબ આપેલ જ છે, d બરાબર 2.4 મળશે. 18મો પ્રશ્ન, ચક્રીય ચતુષ્કોણ ABCDમાં 5 ખૂણો A બરાબર 7 ખૂણો C હોય તો ખૂણો A શોધો. હવે આપણને ખબર છે કે કોઈ પણ ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય એટલે ખૂણો A પ્લસ ખૂણો C બરાબર 180 અંશ થશે. અને આપેલ આપણને સમીકરણ છે 5 ખૂણો A બરાબર 7 ખૂણો C. હવે એ સમીકરણનો ઉપયોગ કરીને આપણે બનાવશું ખૂણો C બરાબર 5/7 ખૂણો A. તેથી ખૂણો A પ્લસ ખૂણો C બરાબર 180માં Cનું મૂલ્ય મૂકવાનું રહેશે. એટલે ખૂણો A પ્લસ 5/7 ખૂણો A બરાબર 180 અંશ. લસા કાઢવાના છે એટલે 7 ખૂણો A પ્લસ 5 ખૂણો A આખાના છેદમાં 7 બરાબર 180 અંશ. બધું બીજી બાજુ લઈ જતા મળશે આપણને ખૂણો A બરાબર 105 અંશ. 19મો પ્રશ્ન, જો p of A બરાબર 8/9 હોય તો p of A બાર શોધો.
આપણને ખબર છે કે કોઈ પણ ઘટના એ માટે તેની પૂરક ઘટના એ બારની સંભાવનાનું સૂત્ર છે પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર 1. તો પી ઓફ એ આપેલ છે 8/9 એટલે 1 માઇનસ 8/9 કરશું એટલે પી ઓફ એ બાર મળશે કે પી ઓફ એ બાર મળશે આપણને 1/9. 20મો પ્રશ્ન, નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ વર્ગ શોધો. સૌથી પહેલાં મધ્યસ્થ વર્ગ શોધવા માટે કુલ n કરવાનું રહેશે. કુલ n આપણે જોઈ શકીએ છીએ કે કુલ nનો જવાબ આવશે 80. હવે 80 છે એટલે 80/2 એટલે કે 40 થશે. હવે આપણે સંચયી આવૃત્તિ કે જે કોષ્ટકમાં 40 અથવા તેનાથી મોટી હોય તેવી પ્રથમ સંચયી આવૃત્તિ શોધીએ. તો 30 પછીની સંચયી આવૃત્તિ 50 છે કે જે 40 કરતાં મોટી છે. આ સંચયી આવૃત્તિને અનુરૂપ વર્ગ 20 થી 30 છે એટલે માહિતીનો મધ્યસ્થ વર્ગ થશે 20 થી 30. નવી સૂચના, નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. શંકુનું પાયાનું ક્ષેત્રફળ. જવાબ આવશે સી પાઈ આર સ્ક્વેર. 22મું, અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ. જવાબ આવશે બી 2 પાઈ આર સ્ક્વેર. 23મો પ્રશ્ન, લઘુ વૃત્તાંશ ઓ એ પી બીની પરિમિતિ શોધવાની છે. જવાબ આવશે સી 2r પ્લસ એલ. 24મું, આની અંદર લઘુ વૃત્તાંશ ઓ એ આર બીનું ક્ષેત્રફળ શોધવાનું છે. આની અંદર જવાબ આવશે અડધો એલ આર એટલે કે અડધો ગુણ્યા એલ આર.